ગુજરાતમાં આપનું સ્વાગત છે। સોમનાથમાં ઇતિહાસ રચાયો। પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ। પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભક્તિ, શક્તિ અને ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાત્રિના સમયે યોજાયેલા અત્યાધુનિક ડ્રોન શો રહ્યો હતો। અંધકારભર્યા આકાશમાં સેંકડો ડ્રોન્સ દ્વારા સોમનાથ મંદિરની 1000 વર્ષની સ્વાભિમાન યાત્રાનું સચિત્ર અને ભાવસભર નિરૂપણ કરવામાં આવ્યું હતું। આકાશમાં સર્જાયેલી દિવ્ય આકૃતિઓએ સમગ્ર પ્રભાસ ક્ષેત્રને ભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવથી ઝળહળતું કરી દીધું હતું। ઉપસ્થિત સૌ કોઈ આ નયનરમ્ય નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં વિશેષ દર્શન કર્યા હતા અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં લીન થઈને ઓમકાર જાપ કર્યા હતા। મંદિરના ગર્ભગૃહથી લઈ સમગ્ર પરિસર ઓમકારના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ પવિત્ર અવસરે સૌરાષ્ટ્રના નામાંકિત સાધુ સંતો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જૂનાગઢ સાધુ અખાડાના પ્રમુખ ઇન્દ્ર ભારતી બાપુ, મહામંડલેશ્વર મહેન્દ્રનાથ ગિરી બાપુ, શેરનાથ બાપુ સહિતના વરિષ્ઠ સંતોએ હાજરી આપી વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું। ડ્રોન શો અને પૂજા અર્ચના બાદ જ્યારે વડાપ્રધાન મંદિરની બહાર નીકળ્યા ત્યારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। ભલે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હતી, તેમ છતાં પીએમ મોદીનું અભિવાદન ઝીલવા માટે રસ્તા પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। લોકોમાં પોતાના પ્રિય નેતાની એક ઝલક પામવાનો અને આ ઐતિહાસિક પળને પોતાના મોબાઈલ કેમેરામાં કંડારવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી આવેલા લોકોએ મોદી મોદી અને હર હર મહાદેવના નાદ સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું। मैं मदन मोहन शर्मा नोएडा से यहाँ आया हूँ। आज बड़ा खुशी का समय है कि आज 1000 वर्ष पश्चात मोदी जी इस पर्व को एक पर्व के रूप में मना रहे हैं। आज भी सोमनाथ मंदिर है, रहेगा और हमेशा रहेगा। कितने अत्याचार, कितने उन्होंने कष्ट सहे, उनको मिटाने की कोशिश की गई, लेकिन सोमनाथ आज भी है और आज भी रहेगा। मैं इसके लिए मोदी जी का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने इसको एक पर्व के रूप में मनाया और नई पीढ़ी को ये संदेश दिया। નમસ્તે, મારું નામ વિઘ્નેશા સોલંકી છે અને હું બાઉદીન સાયન્સ કોલેજની વિદ્યાર્થીની છું। અમે સ્પેશિયલી જૂનાગઢથી આવ્યા છે। આ સોમનાથની પાવન ધરતી ભગવાન ભોળાનાથના સાથ સાથે અમે મોદી સાહેબને આવકાર્યા છે અને શૌર્ય યાત્રામાં ગયા અને ઘણું બધું જોયું છે અને જે પ્લોટિંગ્સ હતા બહુ ફાઇન હતા અને બહારથી આવ્યા છે બધું અલગ અલગ જાણવા મળ્યું। नमस्कार सभी को, मेरा नाम आशीष है और मैं इस समय गुजरात के सोमनाथ में स्थित हूँ। इस समय मेरे लिए हर्ष का मोमेंट है और यहाँ पर श्री नरेंद्र मोदी जी यहाँ पर स्वाभिमान अटूट आस्था 1000 वर्ष पूरा होने के उपलक्ष्य में रोड शो निकालने जा रहे हैं, जिनके लिए हम वेलकम करने के लिए दिल्ली से गुजरात आए हैं और ये काफ़ी हमारे लिए हर्ष का मोमेंट है। हम सोमनाथ स्वाभिमान अटूट आस्था के 1000 वर्ष पूरा होने के उपलक्ष्य में आज हम गुजरात के सोमनाथ में उपस्थित हुए हैं। ये हमारे लिए गर्व की बात है। धन्यवाद। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।